હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે જોવાના છીએ કે પૌવા બટાકા એ પણ છૂટા છૂટા કેવી રીતે બનાવવા। તો પૌવા બટાકાને છૂટા છૂટા બનાવવા ખૂબ જ સરળ છે। તો આ રીતના આપણે છૂટા છૂટા પૌવા બટાકા કેવી રીતે બનાવીશું એનો વિડીયો આપણે જોવાના છીએ। હું એવી આશા કરું છું કે આપ અમારો વિડીયો અંત સુધી જોશો। અહીં મેં 1 નંગ બટાકું બાફેલું લીધું છે। તમે કાચા બટાકાનો પણ યુઝ કરી શકો છો। ત્યારબાદ 8 થી 10 નંગ લીમડાના પત્તા, 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી અને 2 લીલા મરચાંના ટુકડા કરીને લીધા છે। ત્યારબાદ હવે આપણે ચોખાના પૌવાનો ઉપયોગ કરીશું। તો પૌવા હું આશરે 3 વાટકી જેટલા પૌવાને ઉપયોગમાં લઉં છું અને એ પણ જાડા પૌવાનો ઉપયોગ કરીશું, જેનાથી આપણા જે પૌવા છે તે જ્યારે આપણે બનાવીએ ત્યારે તે પૌવા એકદમ ફૂલીને સરસ બને છે અને તેનો ટેસ્ટ પણ સરસ આવે છે। એટલે હું અહીં જાડા પૌવાનો જ ઉપયોગ કરું છું। ત્યારબાદ હવે આપણે ચાળણીમાં 3 વાટકી જેટલા પૌવા લીધા છે। આ પૌવાને આપણે ખૂબ સરસ રીતે ધોઈ લેવાના છે। તેનો બધો પણ જે પણ ક્ષાર હોય એ બધું નીકળી જાય એ રીતે તેને ધોઈ લેવાના છે। જો આપણા પૌવા સરસ રીતે ધોવાઈ જશે તો જ્યારે આપણે પૌવા બનાવીશું ત્યારે તે પૌવા એકદમ ફૂલી જશે। તો હવે આપણે એ પૌવાને 5 થી 10 મિનિટ માટે નીતરવા માટે રાખી દઈશું અને આગળ હવે આપણે એક લોખંડની પેનમાં 1 ચમચા જેટલું તેલ ઉમેરીશું। પૌવા બટાકા બનાવવા માટે મિત્રો હું અહીં લોખંડની પેનનો જ ઉપયોગ કરું છું। તમે તમારી પાસે કોઈ પણ પેન હોય તેનો ઉપયોગ કરી શકો છો, પરંતુ આ જે લોખંડની પેન છે તેમાં નોનસ્ટિક જેવું કામ કરે છે અને તેમાંથી આયર્ન ભરપૂર પ્રમાણમાં મળે છે। તો હવે આપણે મસાલા વઘારીશું। 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ, 2 લીલા મરચાં, લીમડાના જે 8 થી 10 પત્તા લીધા છે એ અને 1 નંગ ઝીણે સમારેલી ડુંગળી લેશું। હવે આ બધા મસાલાને ખૂબ સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણી લાઇટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી ડુંગળીને આપણે પકાવવાની છે। ડુંગળીને આપણે ખૂબ સરસ રીતે હલાવતા જઈશું અને લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તેને પકાવીશું। ત્યારબાદ હવે આપણે 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર। અહીં લાલ મરચું પાવડર નાખવાથી આપણા જે પૌવા બટાકા છે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તેથી હું અહીં પૌવા બટાકામાં લાલ મરચાંનો પણ ઉપયોગ કરું છું। ત્યારબાદ 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશ, કે મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો। તો હવે આપણે જે ભાપીને બટાકા રાખ્યા છે તે બટાકાને નાના નાના સુધારીને ટુકડા કરીને રાખ્યા છે તેને આપણે તેમાં ઉમેરીશું અને ખૂબ સરસ રીતે મિક્સ કરી લેશું। ત્યારબાદ હવે આપણે જે ચોખાના પૌવા હતા તેને ધોઈને રાખ્યા છે એ પૌવાને આપણે અંદરમાં એડ કરીશું। તમે જોઈ શકો છો આપણા પૌવા જે છે તે ખૂબ સરસ રીતે અને કોરા થઈ ગયા છે, જેથી આપણે તેને આ મસાલા સાથે મિક્સ કરીશું તો તે ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગશે। ત્યારબાદ 1 નંગ લીંબુનો રસ નાખીશું અને 2 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। મિત્રો, આપણા પૌવા બટાકામાં ખટાશ અને ગળાશનું પ્રમાણ સરખું રાખીશું તો જ પૌવા બટાકાનો ટેસ્ટ છે તે ખૂબ સરસ આવશે અને બહાર બજારમાં ખાઈએ તેવા જ પૌવા આ લાગશે। તેથી તમારે ખટાશ અને ગળાશનું પ્રમાણ તમારા સ્વાદ મુજબ તમે ઉમેરી શકો છો। તો હવે આપણે આ પૌવાને ખૂબ સરસ રીતે મિક્સ કરાવી લેવાના છે અને હલાવતા જઈશું। ત્યારબાદ ઉપરથી આશરે 1 ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું। ચાટ મસાલાથી પૌવા બટાકાનો જે ટેસ્ટ છે તે કંઈક અલગ જ આવે છે, ખૂબ સરસ આવે છે। તો મિત્રો, હવે આપણે તેને પર કોથમરી ઉમેરીને સર્વ કરી લેશું। તો મિત્રો, તૈયાર છે આજના આપણા આ પૌવા બટાકા। આ પૌવા બટાકાને સર્વ કરતી વખતે નાસ્તામાં જ્યારે લઈએ ત્યારે તેના પર આપણે તીખી બુંદી ઉપરથી છાંટીશું તો પૌવા બટાકા ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગે છે। તો મિત્રો, એકવાર જરૂરથી ટ્રાય કરજો અમારી આ રેસીપી અને અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો।
જેથી આવેલા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. અમારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.